નમસ્કાર મિત્રો, હું ગુર્જર સમય ન્યૂઝમાંથી નિલેશ ખેડિયા આપ મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે જોઈ રહ્યા છીએ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અત્યારે બહુ જ વાતાવરણ ગરમ થયેલું છે, ગરમાયેલું છે અને જુદા જુદા પક્ષો તરફથી જે કાંઈ અત્યારે કાર્યવાહી થઈ રહી છે એ કાર્યવાહીમાં આપણે થોડી જાણકારી મેળવવા માંગીએ છીએ. આજે આપણી સાથે છે નડિયાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉભા રહેલા બોની ઠાકોર. બોની ઠાકોર, હું તમારું સ્વાગત કરું છું ગુર્જર સમયમાં. આપણે જોયું કે અત્યાર સુધી નડિયાદમાં નગરપાલિકા હતી અને એ નગરપાલિકામાં વોર્ડ નંબર 1 તરીકે જે ઓળખાતો હતો અને કોર્પોરેશન આવ્યા પછી વોર્ડ નંબર 1 ને વોર્ડ નંબર 8માં આવ્યો અને વોર્ડ નંબર 8માં વિસ્તાર પણ વધી ગયો છે. અને જોવા જઈએ તો આપણે અત્યારે જે કોર્પોરેશનની ચૂંટણી હવે થઈ રહી છે એ સ્થાનિક ચૂંટણીઓમાં દરેક પક્ષ પોતાની રીતે પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે. તો બોનીભાઈ, તમને પહેલો પ્રશ્ન એ કરીએ છીએ કે તમે અત્યારે જે કોર્પોરેશનની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઊભા છો, તો અપક્ષ ઉમેદવાર તરીકે આ રાજકારણમાં કહીએ કે સ્થાનિક રાજકારણમાં આવવાનું તમારું મુખ્ય પ્રયોજન શું છે? મારું પહેલું તો મુખ્ય પ્રયોજન એ હતું કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એટલે આમાં કોઈ પક્ષ ના હોય, આમાં એક સ્થાનિક ચહેરો જોવામાં આવે. અને હું અત્યાર સુધી વોર્ડમાં અને વિસ્તારમાં બધાને મળતો છું, સમાજ સેવા પણ કરી છે. એટલે મારો એ જ મોટિવ હતો કે હું આગળ જાઉં અને આખા વોર્ડના વિસ્તારના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન આવે, એ જ મારો મોટિવ છે. ઘણું સારું. આપના વિચારો, આપ યુવાન છો, આપના વિચારો પણ ઘણા સારા છે અને આપના વિચારોમાં જે તમે કહ્યું કે સમાજ સેવા માટે તમે આવી રહ્યા છો, ત્યારે આપણે જોઈએ છીએ કે જે સ્થાનિક ચૂંટણી છે, સ્થાનિક ચૂંટણીમાં જે વિસ્તાર છે એ વિસ્તારના પ્રશ્નો ઘણા બધા હોય છે. લોકલ લેવલે પોતાના વિસ્તારના પ્રશ્નો ઘણા હોય છે. તો બોનીભાઈ, તમે આ જે પ્રશ્નો છે તમારા વોર્ડ નંબર 8ના અત્યારે એ વોર્ડ નંબર 8ના પ્રશ્નો તમે એને હલ કરવા માટે તમારું આયોજન શું છે? પહેલું તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય તો એમાં વોર્ડના મુખ્ય જે પ્રશ્નો હોય એ છે લાઇટ, ગટર, રસ્તા અને પાણી. તો વોર્ડમાં જે કોઈ જગ્યાએ સમસ્યાઓ છે આ બાબતોની, એ હું પૂરેપૂરી ખાતરી આપું છું કે જો હું કોર્પોરેટર તરીકે ચૂંટાઈ ગયો તો હું મારાથી બનતા પૂરેપૂરા પ્રયત્ન કરીશ કે લોકોને ચોખ્ખું પાણી મળી રહે, ગટરની સુવિધાઓ મળી રહે, રસ્તા મળી રહે અને લાઇટના બી જે કંઈ પ્રશ્નો હોય એનું પણ સોલ્યુશન હું લાવીશ. ઘણું સારું બોનીભાઈ. બીજું એક આપણે જોઈએ છે કે ચૂંટણીઓ પતી જાય છે અને ચૂંટણીઓ પતી ગયા પછી આપણે જોઈએ છે કે જે લોકસંપર્ક હોય છે, લોકો સાથે સતત મળતા રહેવાનું, એમની સાથે લાઈવ કોન્ટેક્ટમાં રહેવાનું, એ ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છે તો ત્યાં બ્રેક વાગે છે કે તમે ચૂંટણી વખતે દરેક ઘરે ઘરે ફરો, એમની સાથે વાતચીત કરો ને એ કરો, પણ ત્યાર પછી ચૂંટાયા પછી જે કંઈ એમને મળવાનું, એમની સાથેનો લાઈવ કોન્ટેક્ટ રાખવાનો એ રહેતો નથી. તો તમે આ વિશે તમારો શું વિચાર ધરાવો છો? તમે બહુ સાચી વાત કરી કે ચૂંટણી પહેલા તો બહુ બધા લોકો વાયદાઓ કરે છે. વાયદાઓ પૂરા થાય ના થાય એ પછી કોઈ જોતું નથી. પહેલા પબ્લિક જોડે વોટ લેવા માટે દરેક પ્રકારના લોકો વાયદા કરે છે, પણ હું કોઈ વાયદો નહીં કરું, મારું કામ બોલશે. તમે જો મને એકવાર ચાન્સ આપ્યો તો હું એ વાયદો નહીં કરું કે હું દરેકના લોક સંપર્કમાં રહીશ અને દરેકને મારું કામ કરીને બતાવીશ. હું ખાલી વચનો નહીં આપું. ઘણી સારી વાત છે બોનીભાઈ. અને એક વસ્તુ એ છે કે જ્યારે પણ તમે અપક્ષમાંથી ઊભા છો, કોઈ પક્ષનું મેન્ડેટ તમે લીધું નથી. હવે ઘણીવાર એ પણ જોવા મળે છે કે જ્યારે અપક્ષ તરીકે ઊભા હોઈએ છીએ ને અપક્ષ તરીકે ઊભા રહ્યા પછી તમે ચૂંટણીમાં ચૂંટાવ છો, જનતા તમને મત આપે છે અને તમે ચૂંટાવ છો, તમને જનતાના પ્રતિનિધિ તરીકે તમને મોકલે છે, ત્યારે ઘણીવાર એવું જોવા મળે છે કે મોટા ભાગે અપક્ષ ઉમેદવારો છે એ કાં તો બીજા પક્ષમાં ભળી જાય છે અને પછી એ રીતે કાર્યવાહી એમની સાથે રહીને કરે છે. તો તમે અપક્ષ તરીકે ઊભા છો, તો શું આ ચૂંટણી જીત્યા પછી
કોઈ પક્ષ સાથે સમાધાન કરશો કે એમની સાથે તમે જઈને બેસશો કે પોતાની રીતે પોતાનું જ કામ કરશો? અત્યારે તો મારો કોઈ વિચાર એવો કોઈ પક્ષ સાથે જોડાવાનો નથી જ. અને અત્યારે હવે પહેલા નગરપાલિકા હતી અને હવે મહાનગરપાલિકા થઈ, એટલે કોર્પોરેટર પોતાના લેટર પેડથી એક મ્યુનિસિપલ કમિશનર આવશે. એટલે હું કોઈના સાથે કોઈ પક્ષમાં જોડાઉં કે ના જોડાઉં, હું મારી જોડે કોર્પોરેટર તરીકે એક સત્તા હશે કે હું મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી અને મારા કામ કરાવી શકું છું. તો બનશે ત્યાં સુધી હું મારા રીતે જ જનતાના પ્રશ્નોનું સોલ્યુશન લાવવાનો ટ્રાય કરીશ. ઘણી સારી વાત છે બોનીભાઈ. અને બોનીભાઈ, અમે ખાસ હૃદયથી તમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે આ ચૂંટણીની અંદર તમે જીતો, વિકાસલક્ષી પ્રજાના કામ કરો અને પ્રજાની સાથે રહીને આગળ વધો. અને એથી પણ વધારે આગળ વધીને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સાથે સાથે તમે એની પણ આગળ વધીને ખાસ મોટો છે એ તમારો છે સેવા કરવાનો. તો સેવા કરવામાં લોકોની તમે આગળ વધો એ અમારી શુભેચ્છા અમે અમારા ગુર્જર સમય ન્યૂઝ તરફથી તમને આપીએ છીએ. થેન્ક યુ. મારી આપ સૌને એક વિનંતી છે કે મારું પૂરું નામ બોની રજનીકાંત ઠાકોર છે. મેં વોર્ડ નંબર 8માંથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. મારું નિશાન વીટી છે અને મારો અનુક્રમ નંબર 11 છે. તારીખ 26/4/2026 એટલે કે રવિવારના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી આપ લોકો 100% મતદાન કરો. પોતાનો એક વોટ પણ તમે આપવા જાઓ. ગરમીનું વાતાવરણ હશે પણ એ બધું છોડીને તમે વોટિંગ પૂરેપૂરું કરો એવી આપ સૌને મારી નમ્ર અપીલ છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.